દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ફરી એક વખત ભારતમાં 636 નવા કેસ નોંધાયા છે। તંત્રની ચિંતા વધી છે। ગત રોજ કોરોનાના 841 કેસ નોંધાયા હતા। એક્ટિવ કેસમાં પણ વધારો યથાવત જ છે। સક્રિય દર્દીઓ વધી અને 4394 થઈ ગયા છે। સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 3 દર્દીના કોરોનાના કારણે મૃત્યુ થયા છે, જેમાં 2 કેરળ અને 1 તમિલનાડુના દર્દીનું મૃત્યુ થયું છે। કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં સાથી પક્ષો સાથે જોડાણની કવાયત આવતા અઠવાડિયાથી શરૂ કરશે। મલ્લિકાર્જુન ખડગે બનાવેલી નેશનલ અલાયન્સ કમિટી કયા રાજ્યમાં કોની સાથે જોડાણ કરવું તે અંગેનો પોતાનો અહેવાલ મલ્લિકાર્જુન ખડગેને આપવાની છે। તેને અનુલક્ષીને ખડગેએ 4 જાન્યુઆરીએ તમામ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિધાનસભા પક્ષના નેતાઓની બેઠક બોલાવી છે। આ બેઠકમાં અહેવાલ પર ચર્ચા કર્યા પછી કોંગ્રેસ જોડાણ અંગે અંતિમ નિર્ણય લેશે। કોંગ્રેસ ભાજપ વિરોધી મોરચા ઇન્ડિયાના સાથી પક્ષો સાથે બેઠકની વહેંચણી માટે મંત્રણા શરૂ થવાની તૈયારી ચાલી રહી છે। ત્યારે તૃણમૂલ કોંગ્રેસના દિગ્ગજ નેતા કુણાલ ઘોષે કોંગ્રેસને ભાજપની દલાલ ગણાવતા ભડકો થયો છે। ઘોષનું કહેવું છે કે પશ્ચિમ બંગાળ કોંગ્રેસ ભાજપના દલાલ તરીકે વર્તી અને તૃણમૂલ કોંગ્રેસને હરાવવા મથે છે। 2021ની વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ સીપીએમ જોડાણે ભાજપને મદદ કરી હતી। 2024માં ભાજપને હારનો સ્વાદ ચખાડવા માટે વિપક્ષી પાર્ટીઓ દ્વારા ઇન્ડિયા ગઠબંધનની રચના કરવામાં આવી છે, જેમાં લગભગ 30 પક્ષોનો સમાવેશ થાય છે। એવી ચર્ચા છે કે પાર્ટી જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયાથી ઉમેદવારો નક્કી કરવાનું શરૂ કરશે, જેથી પ્રચાર સમયસર શરૂ થઈ શકે। આવી સ્થિતિમાં ઇન્ડિયા ગઠબંધન માટે પડકાર તેની તૈયારીઓને મજબૂત કરવાનો રહેશે। શરદ પવાર જૂથના એનસીપી પાર્ટીના નેતા સુપ્રિયા સુલેએ જણાવ્યું કે લોકસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણી મુદ્દે ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો વચ્ચે કોઈ આંતરિક મૂંઝવણ નથી। 15 દિવસ પહેલા દિલ્હીમાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને સોનિયા ગાંધી વચ્ચે બેઠકોની વહેંચણીને લઈ ચર્ચા કરવામાં આવી છે। કયા ફોર્મ્યુલાના આધારે બેઠકોની વહેંચણી થશે એ વિશે પણ વાતચીત થઈ હતી। માત્ર આ વિશે સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે, જે આગામી 8 થી 10 દિવસમાં કરવામાં આવી શકે છે। વિપક્ષી દળોને એકજૂટ કર્યા બાદ બેઠકોની વહેંચણીને લઈ ઇન્ડિયા ગઠબંધને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। વિપક્ષી ગઠબંધનમાં સામેલ મોટાભાગના રાજકીય પક્ષ બેઠકોની માંગ કરી રહ્યા છે। આવી સ્થિતિમાં વડાપ્રધાન મોદી અને એનડીએ સરકારને હરાવવાના વિપક્ષના ઇરાદા પર સવાલો ઉઠી રહ્યા છે। સીટોની વહેંચણી પર વિપક્ષી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે ટૂંક સમયમાં ઘણી બાબતો સ્પષ્ટ થઈ જશે। આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના સાંસદ સુદીપ બંદોપાધ્યાયે કહ્યું કે બેઠકોની વહેંચણી વહેલી તકે કરવામાં આવે તો સારું રહેશે। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળમાં રેલવેના વિકાસ માટે પીએમ મોદીએ અનેક પ્રયાસ કર્યા છે। વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીએ પશ્ચિમ બંગાળમાં રેલવે વિકાસના કાર્યો માટે ફંડની ફાળવણીમાં વધારો કર્યો હતો। રેલવેના વિકાસ માટે મેં ઘણીવાર પ્રદેશની મમતા બેનર્જી સરકારને પત્ર લખ્યો છે। વિકાસના કાર્યો માટે અમને રાજ્ય સરકારના સહયોગની જરૂર છે। હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે જણાવ્યું કે આ વર્ષ ચૂંટણીનું છે, કેમ કે તેનાથી અમને કોઈ ખાસ ફેર પડતો નથી, કારણ કે અમે કામ કરનારા લોકો છીએ અને સતત વિકાસના કાર્યો કરીએ છીએ। કોરોનાના સમયગાળામાં અમારા 2 વર્ષ ખરાબ થઈ ગયા છે। એના માટે અમે ઓછું કામ કરી શક્યા અને લોકોની સારી રીતે સેવા કરી શક્યા નથી। જો કે તેમ છતાં કોરોના જેવી બીમારીનો પીએમ મોદીના નેતૃત્વમાં જે રીતે સામનો કર્યો એ મોટી ઉપલબ્ધિ સમાન છે। કર્ણાટકમાં ભાજપના સાંસદ પ્રતાપ સિન્હાએ વધુ એક વિવાદમાં ફસાયા છે। પ્રતાપ સિન્હાના ભાઈ વિક્રમ સિન્હાની પોલીસે કરોડો રૂપિયાના ઝાડ પાડી નાખવાના કેસમાં ધરપકડ કરી છે। પોલીસે આ ઝાડ શેના હતા તેની સ્પષ્ટતા કરી નથી, પણ ચંદનના ઝાડ હોવાનું મનાઈ રહ્યું છે। મોટાભાગના ઝાડ
50 થી 60 વર્ષ જૂના હતા. વિક્રમનો દાવો છે કે પોતે આ જમીન ભાડે આપી હતી, તેથી ભાડે લેનારે શું કર્યું તેની પોતાને ખબર નથી. વિક્રમના ભાઈ પ્રતાપે સિદ્ધારમૈયા પોતાના પરિવારને ટાર્ગેટ કરી રહ્યા હોવાના આક્ષેપ કરી રહ્યા છે. રાજસ્થાનમાં ભજનલાલ શર્મા મંત્રીમંડળમાં પોતાના ખાસ માણસોના પત્તા કાપી ઘોર વિરોધીઓને સ્થાન અપાતા ભડકેલા વસુંધરા રાજે હાઈકમાન્ડ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હોવાનું કહેવાય છે. વસુંધરા સમર્થકોમાંથી ગજેન્દ્રસિંહ ખિસ્વર, હેમંત મીણાને જ મંત્રી બનાવાયા છે, જ્યારે શૈલેષસિંહ, જગતસિંહ, જસવંત યાદવ, શ્રીચંદ કૃપલાનીના પત્તા કાપી નાખવામાં આવ્યા છે. બીજી તરફ વસુંધરાના ઘોર વિરોધી એવા કિરોડીલાલ મીણા અને મદન દિલાવરને કેબિનેટ મંત્રી બનાવાયા છે. ભાજપના નેતા વસુંધરાનું મહત્વ ઘટ્યું હોવાનું સ્વીકારે છે, પણ તેના કારણે ભાજપને કંઈ ફરક નહીં પડે. કેરળમાં ભાજપમાં જોડાયેલા ફાધર સૈજુ કુરિયન સહિત ખ્રિસ્તી આગેવાન તથા તેમના પરિવારને કોંગ્રેસ અને સીપીએમના કાર્યકર્તાઓ ધમકી આપી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. ઓર્થોડોક્સ ચર્ચ નીલાકલ ભદ્રાસનમના સેક્રેટરી ફાધર કુરિયનની આગેવાનીમાં લગભગ 50 જેટલા ખ્રિસ્તી આગેવાનો કેન્દ્રીય મંત્રી વી મુરલીધરનની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. આ સિવાય કેરળ કોંગ્રેસ જૂથના પણ ઘણા નેતા ભાજપમાં જોડાયા છે. કેરળમાં ભાજપે લવ જેહાદના મુદ્દાને ચગાવી હિન્દુ ખ્રિસ્તી ધરી બનાવવાની કવાયત હાથ ધરી છે. નવા વર્ષના પ્રથમ દિવસે જ કમર્શિયલ ગેસ સિલિન્ડર ધારકોને નાની પણ સારી ભેટ મળી છે. સરકારી ઓઇલ ગેસ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. જુદા જુદા શહેરોમાં 19 કિલોના જે કમર્શિયલ એલપીજી સિલિન્ડર છે તેના ભાવમાં 1 થી 1.5 રૂપિયાનો ઘટાડો કરાયો છે. હવે 14 કિલોવાળા ઘરેલી એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર હજુ સુધી નથી કરાયો. કાશ્મીરમાં નવા વર્ષની શરૂઆત થતાની સાથે ઠંડીએ જોર પકડ્યું છે અને પ્રદેશમાં ઘણી જગ્યાએ લઘુત્તમ તાપમાન -2 થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું છે. કાશ્મીરના મોટાભાગના ક્ષેત્રમાં હિમવર્ષા થઈ નથી. હવામાન શુષ્ક રહ્યું છે. ડિસેમ્બરના અંત સુધી સામાન્ય હિમવર્ષા ઓછી નોંધાઈ છે. સ્વચ્છ આકાશને કારણે શ્રીનગર સહિત મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન -5.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ગઈકાલે રાત્રે -3.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ડલ લેક સહિતના જળાશયો ઠંડીના કારણે થીજી ગયા છે. ઠંડીની સાથે ધુમ્મસ અને પ્રદૂષણની પણ દિલ્હી એનસીઆર પર અસર જોવા મળી રહી છે. ઉત્તર ભારતના 7 રાજ્યોમાં 2023ના છેલ્લા દિવસે પીગળતી ઠંડી હતી. નવા વર્ષની શરૂઆત પણ કડકડતી ઠંડી સાથે થઈ છે. ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસના કારણે રેલવે, હવાઈ અને માર્ગ પરિવહનને અસર પહોંચી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 2 દિવસમાં લોકોને કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસનો સામનો કરવો પડી શકે છે. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સમગ્ર દેશવાસીઓ 22મી જાન્યુઆરીના રોજ યોજાનાર આ કાર્યક્રમની રાહ જોઈ રહ્યા છે. વર્ષ 2024ના પ્રથમ દિવસે ભગવાન રામલલ્લાના દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ જણાવ્યું કે હવે માત્ર 21 દિવસ બાકી છે, જ્યારે ભગવાન રામલલ્લા ભવ્ય મંદિરમાં જશે. રામલલ્લાનું અલૌકિક મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. 3.5 થી 4 હજાર કારીગરો મંદિરના નિર્માણ કાર્યમાં જોડાયા છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરેને નિમંત્રણ ન અપાયું એ વિવાદમાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના નિવેદનની ટીકા થઈ રહી છે. દાસે કહ્યું કે આ કાર્યક્રમમાં માત્ર ભગવાન રામમાં શ્રદ્ધા હોય તેમને જ નિમંત્રણ અપાયું છે. ઉદ્ધવે ભાજપ સાથેનું જોડાણ તોડી કોંગ્રેસ એનસીપી સાથે જોડાણ કર્યું તેના સંદર્ભમાં દાસે ટીકા કરી હોવાનું મનાય છે. સોશિયલ મીડિયા પર લોકો સવાલ કરી રહ્યા છે કે ટ્રસ્ટે સીતારામ યેચુરી સહિતના ડાબેરી નેતાઓને પણ નિમંત્રણ આપેલું કે જેમણે કાર્યક્રમમાં આવવાનો ઇનકાર કરી દીધો છે. ઝારખંડના જમશેદપુરમાં નવા વર્ષની સવારે એક દર્દનાક અકસ્માતની ઘટના બની. બેકાબુ કાર ડિવાઈડર સાથે અથડાતા 6 લોકોના મોત થઈ ગયા. અકસ્માત સમયે કારમાં 8 લોકો સવાર હતા.
5 લોકોનું ઘટના સ્થળે મોત થઈ ગયું. એકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. 2 લોકો ગંભીર રીતે ઈજા પામ્યા છે. જમશેદપુર પરિસાદન ચોકડી પાસે સવારે 5 વાગ્યાની આસપાસ એક અનિયંત્રિત કાર ઝાડ સાથે અથડાઈ હતી. ઇસરોએ નવા વર્ષના પ્રથમ દિવસે જ નવો ઇતિહાસ રચ્યો છે. ઇસરોએ વિશ્વના બીજા અને દેશના પ્રથમ ખાસ સેટેલાઇટ એક્સપોસેટ લોન્ચ કર્યો છે. ઇસરોએ શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C58 રોકેટથી આ સેટેલાઇટ લોન્ચ કર્યો છે. PSLV-C58 રોકેટે એક્સપોસેટ સાથે 60મી ઉડાન ભરી છે. એક્સપોસેટ ઉપગ્રહની સાથે અન્ય 10 ઉપગ્રહોને પણ અંતરિક્ષમાં સ્થાપિત કર્યા છે. આ ઉપગ્રહોને પૃથ્વીની નીચલી ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યા છે. ઇસરોના ચેરમેન S. સોમનાથે જણાવ્યું કે વર્ષ 2024ના 12 મહિનામાં અમે ઓછામાં ઓછા 12 અવકાશી મિશનનો ટાર્ગેટ નક્કી કર્યો છે. હાર્ડવેર બનાવવાની ક્ષમતા અને ટેસ્ટિંગમાં સંભવિત સફળતાને ધ્યાને રાખી આ લક્ષ્યાંકમાં વધારો પણ કરવામાં આવી શકે છે. જો સ્થિતિ અનુરૂપ નહીં હોય તો તેનાથી નક્કી કરાયેલું લક્ષ્યાંક પણ પ્રભાવિત થઈ શકે છે. જાપાનમાં નવા વર્ષના પહેલા દિવસે 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જાપાનના હવામાન વિભાગે આ સ્થિતિને ધ્યાને રાખી સુનામીનું એલર્ટ જારી કર્યું. લોકોને મકાન ખાલી કરી સલામત સ્થળે જવાની સલાહ આપવામાં આવી છે. જાપાનના તટીય વિસ્તારોમાં 1 મીટર સુધી ઊંચા મોજાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશના ઇશિકાવા, નિગાતા, તોયામાના દરિયાકાંઠાના પ્રાંતમાં સુનામીનું જોખમ સૌથી વધુ છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ડેવિડ વોર્નરે નવા વર્ષના પહેલા જ દિવસે આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. વોર્નરે પ્રતિષ્ઠિત સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાકિસ્તાન સામે રમાનારી તેની વિદાય ટેસ્ટ મેચના 2 દિવસ પહેલા નિર્ણયની જાહેરાત કરી છે. 37 વર્ષીય વોર્નરે વર્લ્ડ કપ 2023 દરમિયાન 50 ઓવરના ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનું વિચાર્યું હતું. તો દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના રાણ ગામે બોરવેલમાં પડી ગયેલી માસૂમ એન્જલને 7 થી 8 કલાકનું રેસ્ક્યુ કરાયું. સલામત રીતે બહાર કાઢવામાં આવી, પરંતુ સારવાર દરમિયાન કમનસીબે તેનું મૃત્યુ થયું છે. આ ઓપરેશનમાં NDRF અને સેનાના જવાનો સહિત સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ, 108ની ટીમ સહિતના લોકો જોડાયા હતા. બાળકીને ઓપરેશન બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું અને ઓક્સિજનની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી, પરંતુ કમનસીબે બાળકીને ન બચાવી શકાય. ફોરેસ્ટ ગાર્ડની ભરતીના મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં તેઓએ કહ્યું કે ફોરેસ્ટ ગાર્ડની ભરતીની પરીક્ષા પહેલા જ નકલી એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારની ભરતીના નામે યુવાનોના ભવિષ્ય અને સપનાઓ સાથે રમત રમાઈ રહી છે. મહેસૂલ વિભાગે ફરીથી સુધારણા અરજી માટે સમય લંબાવ્યો. આ અંગે મહેસૂલ વિભાગે પરિપત્ર જાહેર કર્યો, જેમાં જમીન માપણીના રીસર્વે કરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો. જમીન રીસર્વે અને પ્રોમોલોગેશન બાદની ક્ષતિ દૂર કરવાની વાત કરવામાં આવી છે. અમદાવાદની કૃષ્ણનગર ખાતે આવેલ પ્રગતિ રેસ્ટોરાંમાં ગ્રાહકે મંગાવેલા જૈન સબ્જીમાં વંદો નીકળ્યો. આ અંગે ગ્રાહકે ફરિયાદ કરતા હોટેલ મેનેજરની દાદાગીરી સામે આવી. ગ્રાહકે વંદો નીકળેલ ડીશ લઈ અને બતાવવા જતા ડીશ પરત લઈ લીધી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PhDની પરીક્ષામાં ગેરરીતિના મુદ્દે NSUએ વિરોધ પ્રદર્શન કર્યું. NSUના કાર્યકર્તાઓએ રામધૂન બોલાવી યુનિવર્સિટી ખાતે અલગ અલગ પ્લે કાર્ડ લગાવ્યા. PhDની પરીક્ષામાં અનામતના નિયમોનું પાલન ન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ લગાવાયા છે. પાટણમાં EVM અને VVPATનું નિદર્શન યોજવામાં આવ્યું. મતદારોને મતદાન કરવાની સમજ આપવામાં આવી. પાટણ જિલ્લાના દરેક ગામ અને શહેરમાં મતદાન જાગૃતિ રથ ફેરવવામાં આવશે અને મતદારોના વોટિંગ પેટર્નની સમજ આપવામાં આવશે. દેશમાં નવું વર્ષ 2024 એ લોકસભાની ચૂંટણીનું વર્ષ છે. આવનારા મે મહિનામાં લોકસભાની મુદત પૂરી થવાની છે, ત્યારે નવી ચૂંટણીઓ જાહેર થાય તેને લઈ ચૂંટણી પંચ દ્વારા વિવિધ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કબૂતરબાજી મામલે ફ્રાન્સમાં 300 જેટલા ગુજરાતીઓ ફસાયા હતા, જેમાંથી પરત આવેલા 65 જેટલા ગુજરાતીઓની તપાસ CID ક્રાઇમ કરી રહી છે.
પરંતુ સીઆઈડી ક્રાઇમ સમક્ષ પરત ફરેલા લોકો નિવેદન નોંધાવી રહ્યા નથી. કાયદાકીય ધારા ધોરણો મુજબ નિવેદન નોંધવામાં પણ તેઓ આનાકાની કરી રહ્યા છે. પાલીતાણાના ભૈરવનાથ ચોકમાં ખેડૂતોએ ડુંગળીની નિકાસબંધીનો વિરોધ કર્યો. ડુંગળીની નિકાસબંધી અને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ હલ્લાબોલ કર્યો. પાલીતાણાનો મુખ્ય માર્ગ બંધ કરી ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું. મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી. લાખણીમાં ખેડૂતોના ટેકાના ભાવે બાજરીની ખરીદી ન થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. લાખણીમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા ગોડાઉન ખાતે ટેકાના ભાવે બાજરીની ખરીદી હાથ ધરાઈ. પુરવઠા ગોડાઉન ખાતે ઉપસ્થિત ખેડૂતોને ટોકન આપવામાં આવ્યું, પરંતુ 31 ડિસેમ્બરે રાત્રે ટેકાના ભાવે બાજરીની ખરીદી બંધ કરી દેવાતા બાજરીનો તોલ થઈ શક્યો ન હતો. તો ગોંડલમાં 3 દિવસની ટ્રક હડતાલના પગલે માર્કેટ યાર્ડમાં મરચાની હરાજી બંધ કરવામાં આવી. ત્યારે યાર્ડમાં મરચાની આવક નોંધાય તે પહેલા લાલ મરચાની રેકોર્ડ બ્રેક 1 લાખ ભારી અઢળક આવક નોંધાઈ છે, જેને લઈ યાર્ડ બહાર મરચા ભરેલા 2000થી વધુ વાહનોની 6 થી 7 કિલોમીટરની લાંબી કતાર જોવા મળી રહી છે. આ મરચાની અઢળક આવકના કારણે માર્કેટિંગ યાર્ડનું ગ્રાઉન્ડ પણ ટૂંકું પડી રહ્યું. તો રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં ભૂખી ચોકડી પાસે પાણીની ટાંકીની મુખ્ય લાઇન તૂટેલી છે, જેના કારણે સેંકડો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે. તો પાલનપુર સિટી ટ્રાફિકના હેડ કોન્સ્ટેબલ એસીબીએ લાંચ લેતા ઝડપી પડ્યા. બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ દિલીપ સોલંકીને બાઇક ટોઈંગ કરી અને છોડવા માટે 300 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવાયા હતા. તો સુરત શહેરમાં નવા વર્ષની ઉજવણીને લઈ અને શહેર પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિતની પ્રોહિબિશનની ડ્રાઈવ ચલાવતા 483 કેસો સામે આવ્યા. પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા અગાઉથી જ આગોતરું આયોજન કરવામાં આવ્યું. નવસારીના બિલીમોરા શહેરમાં બ્રિટિશ કાલીન સોનાના સિક્કા મળવાના પ્રકરણમાં મોટો ઘટસ્ફોટ થવાની શક્યતા છે. નવસારી એલસીબીએ 3 આરોપીઓને પકડી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સોંડવા ગામના મજૂરોને ત્યાં નવસારી એલસીબીએ તપાસ કરી. પોલીસ તપાસમાં ચોરેલા 240 સોનાના સિક્કામાંથી 199 સિક્કા રિકવર કર્યા છે. બિલીમોરાના વર્ષો જૂના મકાનને તોડતા મોભમાંથી બ્રિટિશ કાલીન સોનાના સિક્કા મળી આવ્યા હતા. મોરબીના વાંકાનેરમાં ડુપ્લિકેટ ટોલનાકા મામલે પોલીસે ધરપકડ કરાયેલા 2 આરોપીઓને કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ડુપ્લિકેટ ટોલનાકા કેસમાં રવિરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલાને ડિટેન કરાયા હતા. આ કેસમાં મુખ્ય આરોપી અમરસિંહ પટેલ અને ધર્મેન્દ્રસિંહ ઝાલા હજુ પણ પોલીસ પકડથી દૂર છે. અમદાવાદના વિરમગામ પાસે હાઈવે પર મોરબીથી ઘોઘંબા જતી એસટી બસને અકસ્માત નડ્યો. આ અકસ્માતમાં એક બાળકનું મૃત્યુ થયું, જ્યારે 20થી વધુ લોકોને ઈજા પહોંચી. વિરમગામ માલવણ હાઈવે પર વણી કાકરાવાડી ગામ પાસે બંધ પડેલ કન્ટેનર ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગયું અને આ ગંભીર અકસ્માત સર્જાયો. મોરબીના હળવદમાં છોટાઉદેપુર મોરબી રૂટની બસનો ડ્રાઈવર પીધેલી હાલતમાં ઝડપાયો. હળવદના શિરોઈ નજીક સરફા કારે ચાલતી બસને રોકી અને અન્ય વાહન ચાલકે ચેક કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો. આ બસમાં 20થી વધુ લોકો સવાર હતા. ઉલ્લેખનીય છે કે જો ડ્રાઈવરની બેદરકારીના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ઘટી હોત તો તેના માટે જવાબદાર કોણ ગણાત? કોડીનારના મૂળ દ્વારિકા અંબુજા રોડ પર મોબાઈલની લૂંટના આરોપીને પોલીસે ઝડપ્યા. જોકે જે વ્યક્તિનો મોબાઈલ લૂંટાયો તેની સાથે રહેલો સંજય વાળા નામનો શખ્સ શંકાસ્પદ હોવાનું મનાય છે, કારણ કે તે ફરાર છે. આ શખ્સ સરખડી ગામના પૂર્વ સરપંચ અને ગીર સોમનાથ જિલ્લાના ભાજપના યુવા મોરચાનો પૂર્વ મહામંત્રી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.